નમસ્કાર. આપ સૌ નાણાકીય વ્યવહારમાં પાન કાર્ડનો ઉપયોગ કરો છો અને આ પાન કાર્ડ આપ જાણો છો તેમ આયકર વિભાગ દ્વારા 1972માં સૌપ્રથમ પાન કાર્ડ લાવવામાં આવ્યું. ત્યારબાદ 1990ની અંદર વ્યક્તિગત અને પેઢીઓને આ પાન નંબર લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. પાન કાર્ડ 10 ડિજિટનું છે એ આપ જાણો છો. તમામ નાણાકીય વ્યવહારની અંદર પાન કાર્ડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રીશ્રીએ જાહેરાત કરી કે પાન 2.0 નું ઇન્ટ્રોડક્શન કરવામાં આવશે. તો એવા સંજોગોની અંદર જ્યારે નવું પાન કાર્ડ 2.0 દાખલ કરવામાં આવશે ત્યારે કરદાતાને મૂંઝવતા કેટલાક વેધક પ્રશ્નો છે. તો આપણે આજે એની ચર્ચા કરીશું. તો શું જૂનું પાન કાર્ડ એ રદબાતલ ગણાશે કે કેમ? તો કરદાતાને માહિતગાર કરું છું કે જૂનું પાન કાર્ડ જ્યાં સુધી નવું ન આવે ત્યાં સુધી એ વેલિડ ગણાશે, એ રદબાતલ નહીં ગણાય. ત્યારબાદ પાન 2.0 લેવા માટે કોઈ પણ પ્રકારની અરજી કરવાની નથી, તેમજ કાયદામાં આની કોઈ ફી ભરવાની નથી. તો આવા સંજોગોની અંદર ડિજિટલ પાન કાર્ડ એ કરદાતાને તેમના સીધા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. જો તમારું પાન કાર્ડ આધાર લિંક સાથે જોડાયેલું ન